શું તમને પણ આખો દિવસ થાક અને નબળાઈ લાગે છે અને આ સિવાય કંઈ કામ કરવાની પણ ઈચ્છા નથી થતી? તો થોડા ચેતી જજો ને એક વખત તમારા શરીરમાં કેટલું લોહી છે એટલે કે કેટલું હિમોગ્લોબિનનું લેવલ છે એ જરૂરથી ચેક કરાવી લેજો. હવે જો તમારા શરીરમાં લોહી ઓછું થઈ જાય તો તમને અનેક બીમારીઓ થઈ શકે છે અને આગળ જતા તમારે લોહીની બોટલ પણ ચડાવી શકે છે અને જો પરિસ્થિતિ ના સુધરે તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે તમારે રેગ્યુલર જીવનમાં, તમારા રેગ્યુલર લાઈફમાં તમારા શરીરમાં કેટલું હિમોગ્લોબિનનું લેવલ છે એ તો ચેક કરાવતું રહેવું જોઈએ. આ સાથે જ તમારા શરીરમાં લોહી ઓછું ન થઈ જાય એટલા માટે થોડા ખોરાક પણ તમારે રેગ્યુલર બેઝ પર ખાવા જોઈએ. હવે લોહી વધારવા માટે કયા 5 ફૂડ જેવા છે જે તમારે ખાવા જોઈએ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે જો શરીરમાં લોહીની કમી થઈ જાય ને તો એનેમિયાની સ્થિતિ ઊભી થાય છે અને આ જે હિમોગ્લોબિન છે એ આપણા શરીરમાં દરેક જગ્યા પર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને જો તેનું સ્તર ઘટી જાય તો તમે આગળ જતા બીમાર પણ પડી શકો છો. હવે જે હિમોગ્લોબિન છે તેનું લેવલ વધારવા માટે આપણે શું ખાવું? તો એ ફૂડમાંથી પહેલું છે બીટ. જ્યાં બીટ છે એમાં આયરનનો સૌથી વધારે સ્ત્રોત હોય છે. એટલું જ નહીં, આ બીટને નેચરલ બ્લડ બૂસ્ટર પણ કહેવામાં આવે છે. એટલા માટે તમારે રેગ્યુલર બેઝ પર તમારા ખોરાકમાં આ બીટને સામેલ કરવું જોઈએ અને બીટનું જ્યુસ પણ પીવું જોઈએ. બીજું છે દાડમ. હવે કોઈ પણ રીતે તમારા શરીરમાં જો લોહીની કમી થઈ જાય ને તો તમારે દાડમ જે છે એ રેગ્યુલર બેઝ પર ખાવાની શરૂઆત કરી નાખવી જોઈએ, કારણ કે આ જે દાડમ છે એમાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ હોય છે, ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે અને ખાસ કરીને રેડ બ્લડ સેલ્સ વધારવાની શક્તિ જે છે દાડમમાં છે. એટલા માટે જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું થઈ ગયું છે તો તમારે તમારા ડાયટમાં દાડમનો સમાવેશ તો જરૂરથી કરી લેવો જોઈએ. આ સિવાય છે પાલક. આ જે લીલા પાંદડાવાળા શાકભાજી છે તેમાં ખાસ કરીને વિટામિન B12 જોવા મળે છે. આટલું જ નહીં, તે હિમોગ્લોબિનનું સ્તર પણ તમારા શરીરમાં વધારે છે. એટલા માટે ખાસ કરીને જો તમારા શરીરમાં લોહીની કમી છે તો તમારે પાલકનું સેવન કરવું જોઈએ. અને જો તમને એમને પાલક ના ભાવે તો તમે તેનું જ્યુસ પી શકો છો અથવા તો તેને પરાઠા અથવા તો રોટલીમાં ઉમેરીને પણ ખાઈ શકો છો અથવા તો તેનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો છો. ચોથું છે ગોળ અને ચણા. હવે સામાન્ય રીતે ગોળ ખાવાથી આપણા શરીરમાં આયરન વધે છે અને તેની સાથે જો તમે ચણા ભેળવીને ખાશો તો તમારા શરીરમાં જેટલી પણ લોહીની ઉણપ છે એ ફટાફટ પૂરી થઈ જશે અને આ સાથે તમારા શરીર રોગ પ્રતિકારક શક્તિનો પણ વધારો થશે. અને પાંચમું અને છેલ્લું છે અંજીર. હવે સામાન્ય રીતે અંજીરમાં પણ ઘણા બધા ગુણધર્મો હોય છે, ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ હોય છે, વિટામિન્સ હોય છે. એટલા માટે તમારે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ જો જાળવી રાખવું હોય તો તમારે રેગ્યુલર પ્રમાણમાં જે અંજીર છે એ સવારે ઉઠીને અથવા તો સાંજે આરામથી તમે ખાઈ શકો છો. તમે સૂકા અંજીર અથવા તો અંજીરને દૂધ ભેગા પણ ખાઈ શકો છો. આ સિવાય શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવા માટે ફ્રૂટ્સ ખાવા ખૂબ જ જરૂરી છે, જેમ કે સંતરા છે, કીવી છે, સફરજન છે, કેળા છે, પપૈયું છે. આ બધું ખાવાથી તમારા શરીરમાં લોહીનું પ્રમાણ વધી જશે. આટલું જ નહીં, લોહીનું પ્રમાણ વધારવા માટે તમારે રેગ્યુલર બેઝમાં તમારા ડાયટમાં જે લીલા શાકભાજી છે એનો પણ સમાવેશ કરવો જોઈએ અને જે બહારનું જંક ફૂડ છે તેને બિલકુલ ઓછું કરી નાખવું જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી સલાહ લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.